વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત બાદ ઠાકોર સમાજના આગેવાનો સત્કાર સમારોહનું આયોજન કર્યું। પાલનપુર તાલુકાના ફતેપુર ખાતે ઠાકોર સેનાનું આજે સંમેલન યોજાયું, જેમાં અલ્પેશ ઠાકોર ઉપરાંત વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, સેનાના હોદ્દેદારો અને આગેવાનો જોડાયા। અલ્પેશ ઠાકોરે જ્ઞાનીબેન ઠાકોર પર પ્રહાર કરતા કહ્યું કે સમાજમાં હવે નવા નેતા તૈયાર કરવાની જરૂર છે। સમાજના જૂના નેતાઓ પદ પર ચોંટીને બેઠા છે। સમાજની જગ્યા જે રાખવામાં આવી છે એના માટેની વાત હતી ને, બનાસકાંઠા જિલ્લામાં એ 3 થી 4 જગ્યાઓ રાખીને શૈક્ષણિક ભવનો બનાવવા માટેની વિચારની વાત છે। આજે અહીંયા આટલું સરસ આયોજન થયું છે, એટલે આવનારા સમયમાં અમારી કલ્પના છે કે શિક્ષણનું ખૂબ મોટું કાર્ય અહીંયા બનાસકાંઠા જિલ્લામાં થાય ને એના માટે સારા ભવનો બીજા નવા બને એના માટેનો અમે પ્રયત્ન કરીએ છીએ। આ વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય જીત મેળવી એના અનુસંધાને સામાજિક આજે સત્કાર સમારંભ રાખવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો આવી અને આશીર્વાદ આપ્યા હતા અને ઠાકોર સમાજની પ્રગતિ થાય, 18 આલમની સાથે મળી અને સમાજની પ્રગતિ થાય એના માટે આહવાન કરવામાં આવ્યું અને એમાં અમારા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ માનનીય અલ્પેશજી ઠાકોર સાહેબની ઉપસ્થિતિમાં આ આયોજન કરવામાં આવ્યું હતું।